નમસ્કાર. જે કોઈ પણ ગુજરાત પોલીસ કે સંરક્ષણ દળની ભરતી માટે દોડવાની તૈયારી કરી રહ્યા છે ને એમના માટે આ માહિતી ખૂબ જ કામની છે. આજે આપણે સ્ટેમિના વધારવાની એકદમ સાયન્ટિફિક બ્લુપ્રિન્ટ જોવાના છીએ, જે લક્ષ્ય સુધી પહોંચવામાં ચોક્કસ મદદ કરશે. આ પ્રોબ્લેમ લગભગ બધાને થાય છે, ખરું ને? ગ્રાઉન્ડ પર દોડવાનું શરૂ તો કરીએ, પણ થોડા જ રાઉન્ડમાં શ્વાસ ચડી જાય અને એવું લાગે કે પગ હવે ચાલશે જ નહીં. જો આવું થતું હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. અને જુઓ, આ કોઈ આમ તેમની સલાહ નથી. આ એક સાબિત થયેલી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે દોડવાની ક્ષમતા વધારવામાં ચોક્કસપણે મદદ કરશે. તો ચાલો આ બ્લુપ્રિન્ટને બરાબર સમજીએ. જેમ કોઈ મજબૂત મકાન માટે એનો પાયો પાક્કો હોવો જોઈએ, બસ એ જ રીતે દોડવા માટે પણ સાચી તૈયારી અને શ્વાસ લેવાની ટેકનિક એ પાયાની વાત છે. ચાલો પહેલી 2 ટિપ્સથી શરૂઆત કરીએ. અહીંયા જ મોટાભાગના લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે. ગ્રાઉન્ડ પર પહોંચ્યા નથી કે તરત દોડવાનું શરૂ. આવું ક્યારેય ન કરવું જોઈએ. એનાથી ઈજા થવાના ચાન્સ વધી જાય છે. હંમેશા 5-10 મિનિટ ડાયનામિક સ્ટ્રેચિંગ જેમ કે હાઈ નીઝ કે લેગ સ્વિંગ્સથી શરૂઆત કરો. આનાથી સ્નાયુઓ દોડવા માટે તૈયાર થઈ જશે. સ્ટેમિના માટે શ્વાસ લેવાની સાચી રીત બહુ જ જરૂરી છે. મોટાભાગે લોકો મોંથી શ્વાસ લે છે અને જલ્દી થાકી જાય છે. એના બદલે નાકથી ઊંડો શ્વાસ લેવાનો અને મોંથી ધીમે ધીમે બહાર કાઢવાનો પ્રયાસ કરો. એક રિધમ સેટ કરો, જેમ કે 3 ડગલા ભરો ત્યાં સુધી શ્વાસ અંદર લો અને 2 ડગલા ભરો ત્યાં સુધી બહાર કાઢો. આ ટેકનિકથી શરીરમાં ઓક્સિજનનો ફ્લો જળવાઈ રહે છે. ચાલો, પાયો તો પાકો થઈ ગયો. હવે વાત કરીએ ટ્રેનિંગની સાચી રીતની. કેવી રીતે ધીમે ધીમે અને સ્માર્ટ રીતે પોતાની કેપેસિટી વધારવી એ જોઈએ. જુસ્સામાં આવીને એક જ દિવસમાં ડબલ દોડવાનો પ્રયાસ બિલકુલ ન કરવો. એનાથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે. વિજ્ઞાન કહે છે કે દર અઠવાડિયે તમે જેટલું દોડો છો એમાં ફક્ત 10% વધારો કરો. આ સૌથી સેફ અને અસરકારક રીત છે. એકદમ સિમ્પલ છે. માની લો કે આ અઠવાડિયે તમે કુલ 5 કિલોમીટર દોડ્યા, તો આવતા અઠવાડિયે ફક્ત 5.5 કિલોમીટરનો ટાર્ગેટ રાખો. આ નાનો પણ સતત વધારો તમારા શરીરને મજબૂત બનાવશે અને ઈજાથી પણ બચાવશે. લાંબા ગાળે આ જ ફાયદો કરાવશે. તો સ્ટેમિના વધારવા માટે શું સારું? એક જ સ્પીડ પર લાંબુ દોડવું કે પછી ઇન્ટરવલ ટ્રેનિંગ? સાયન્સ પ્રમાણે જવાબ છે ઇન્ટરવલ ટ્રેનિંગ. આ પદ્ધતિમાં થોડો સમય એકદમ ફાસ્ટ દોડવાનું અને પછી થોડો સમય ધીમે ધીમે જોગિંગ કરીને બોડીને રિકવર થવા દેવાની. પણ આવું કેમ? ઇન્ટરવલ ટ્રેનિંગમાં એવું તો શું છે? કારણ કે તે તમારા હૃદયને વધારે મજબૂત બનાવે છે અને ઓછા સમયમાં જબરદસ્ત પરિણામ આપે છે. આ રીતે તમારું શરીર અલગ અલગ સ્પીડ માટે તૈયાર થાય છે, જે સ્ટેમિના વધારવાની સૌથી સ્માર્ટ રીત ગણાય છે. ગમે તેટલી મહેનત કરો, પણ જો શરીરને યોગ્ય ફ્યુલ એટલે કે બળતણ ના મળે તો પરિણામ ઝીરો. આ ફ્યુલ એટલે આપણો ખોરાક અને પાણી. આ 2 વસ્તુઓ તમારા પરફોર્મન્સની ચાવી છે. દોડતા પહેલાં અને પછી શું ખાવું એ બહુ જ મેટર કરે છે. રનિંગ પહેલાં કેળા કે ઓટ્સ જેવા કોમ્પ્લેક્સ કાર્બ્સ લો, જે ધીમે ધીમે એનર્જી આપે. અને રનિંગ પછી મસલ્સ રિપેર કરવા માટે ચણા, પનીર કે ઈંડા જેવો પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ. અને હા, પાણી તો ભૂલવાનું જ નથી. અત્યાર સુધી આપણે જોયું કે શું કરવું, પણ હવે સવાલ એ છે કે આ બધું કામ કેમ કરે છે. ચાલો આની પાછળનું થોડું વિજ્ઞાન સમજીએ, જેથી તમારો કોન્ફિડન્સ પણ વધે. સ્ટેમિનાને વૈજ્ઞાનિક ભાષામાં VO2 મેક્સથી માપવામાં આવે છે. આ એક ફેન્સી શબ્દ છે, પણ એનો મતલબ એકદમ સીધો છે. તમારું શરીર કસરત વખતે ઓક્સિજનનો કેટલો સારો ઉપયોગ કરી શકે છે. ઇન્ટરવલ ટ્રેનિંગ જેવી કસરતો સીધી તમારા VO2 મેક્સને સુધારે છે અને એટલે જ સ્ટેમિના વધે છે. ક્યારે વિચાર્યું છે કે દોડતી વખતે પેલો જે પગમાં દુખાવો થાય છે ને, જાણે પગ જામ થઈ ગયા હોય? એનું કારણ છે આ લેક્ટિક એસિડ. જ્યારે તમે વધારે મહેનત કરો છો ત્યારે આ એસિડ સ્નાયુઓમાં જમા થાય છે અને થાક લાગે છે. એટલે જ દોડ્યા પછી 5-10 મિનિટનું કૂલડાઉન અને સ્ટ્રેચિંગ બહુ જ જરૂરી છે. જરા આ જુઓ. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. શરીરમાં પાણીની માત્ર 2%ની કમી તમારા પરફોર્મન્સને સીધો 20% ઘટાડી શકે છે. આ કેટલો મોટો ફરક છે! એટલે જ દોડતી વખતે અને આખા દિવસમાં પૂરતું પાણી પીવું એ કોઈ ઓપ્શન નથી, પણ એકદમ જરૂરી છે. એક વાત સમજી લો, ટ્રેનિંગ જેટલો જ જરૂરી છે આરામ. હકીકતમાં જ્યારે તમે આરામ કરો છો ને,
ત્યારે જ તમારા સ્નાયુઓ રિપેર થાય છે અને મજબૂત બને છે. રિકવરી વગર પ્રોગ્રેસ શક્ય જ નથી. એટલે અઠવાડિયામાં ઓછામાં ઓછો 1 દિવસ શરીરને પૂરો આરામ આપવો જ. અને છેલ્લે બસ એક જ વાત યાદ રાખવાની છે. સ્ટેમિના કોઈ શોર્ટકટથી નથી બનતો. એ રોજની મહેનત અને સાતત્યનું પરિણામ છે. આ વૈજ્ઞાનિક ટિપ્સને તમારી ટ્રેનિંગનો ભાગ બનાવો. ધીરજ રાખો અને રોજ ગ્રાઉન્ડ પર પોતાનું બેસ્ટ આપો. સફળતા ચોક્કસ મળશે.